ધાંગધ્રા પોલીસ દ્વારા વ્યાજખોરો સામે લોન મેળો યોજાયો। 3 લાભાર્થીઓને તાત્કાલિક લોન મંજૂર। ધાંગધ્રા શહેર પોલીસના માર્ગદર્શન હેઠળ વ્યાજખોરો સામે કડક કાર્યવાહી અભિયાન અંતર્ગત ધાંગધ્રા સોની સમાજની વાડી ખાતે વિશેષ લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ જિલ્લા પોલીસ વડા તથા ધાંગધ્રા ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો। આ લોન મેળામાં સામાન્ય નાગરિકોને વ્યાજખોરોના વિષચક્રમાંથી બહાર આવવા હિંમત આપવામાં આવી હતી અને નિસંકોચ રીતે ફરિયાદ નોંધાવવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમ દરમિયાન પોલીસ દ્વારા નાગરિકોની વ્યાજ સંબંધિત રજૂઆતો સ્વીકારી તાત્કાલિક જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। મેળામાં ઉપસ્થિત બેંક અધિકારીઓએ નાગરિકોને ઓછા વ્યાજ દરે મળતી વિવિધ લોન યોજનાઓ, જરૂરી દસ્તાવેજો અને અરજી પ્રક્રિયા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું। આ કાર્યક્રમ દરમિયાન હાજર રહેલા લાભાર્થીઓમાંથી જરૂરી દસ્તાવેજો પૂર્ણ કરનારા 3 અરજદારોને સ્થળ પર જ લોન મંજૂર કરાવી ચેક ફાળવવામાં આવ્યા હતા, જેમાં 2 લાભાર્થીઓને ₹50,000 તથા 1 લાભાર્થીને ₹15,000ની લોન મંજૂર કરાવવામાં આવી હતી। આ સમગ્ર આયોજનથી નાગરિકોમાં વ્યાજખોરો સામે જાગૃતિ સાથે કાનૂની અને બેન્કિંગ સહાય અંગે વિશ્વાસ વધ્યો હતો। રિપોર્ટર મહેશ સોની, ધાંગધ્રા। અથવા તો તમને જાહેરમાં એવું લાગે તો ખાનગીમાં સિટી માટે સાહેબને તાલુકા માટે મને મળી શકો છો, બરોબર? તમારા જે આ પ્રશ્નો છે એ દૂર થઈ શકે। બીજી તમને આર્થિક જરૂરિયાત છે તો એના માટે બેસ્ટ વે છે કે જે ગવર્મેન્ટ બેંકો છે, સરકારી બેંકો છે, પ્રાઇવેટ બેંકો છે, જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી સુરેન્દ્રનગર નાઓના સીધા માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી શ્રી પુરોહિત જેડી પુરોહિત સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ આજરોજ સમાજની વાડી ખાતે એક લોન મેળાનું આયોજન કરવામાં આવેલ હતું, જેની અંદર ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશન તેમજ ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને એ લોન મેળાની અંદર જે વ્યાજ વટાવ બાબતની દરખાસ્તો રજૂઆતો અમને મળેલ છે એ રજૂઆતો બાબતે પૂરતું ધ્યાન આપવામાં આવશે અને લોકોને ઊંચા દરે વ્યાજ ન ચૂકવવું પડે અને સરળતાથી લોન મળી શકે તેવા હેતુસર બેંકના કર્મચારીઓ પણ સાથે ઉપસ્થિત હતા અને તે લોકોને સાથે રાખીને તેઓને લોન બાબતે પણ સમજ આપવામાં આવી છે અને જે લોકો ઊંચો વ્યાજદર લઈને આમ જનતાને પરેશાન કરે છે તેવા લોકો વિરુદ્ધ કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવા માટે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ કટિબદ્ધ છે। થેન્ક યુ।